તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 2 ડિસેમ્બર 2025 અને વાર થયો છે મંગળવાર। ત્યારે આજે મિત્રો 12મા મહિનાની 2 તારીખ છે અને ગુજરાત રાજ્યમાં ડિસેમ્બર મહિનો આવી ગયો છતાં પણ વરસાદ વાવાઝોડાની આગાહી હજુ પણ મટી નથી। ત્યારે મિત્રો હવે શિયાળાનો બારો ભરાડો આવી ગયો છે છતાં પણ બંગાળની ખાડીમાં દિતવાહ નામનું જે વાવાઝોડું અત્યારે કાળ બનીને બેઠું છે તે હજુ પણ મિત્રો જે છે તે સમાવવાનું નામ લઈ રહ્યો નથી અને હવે તો અમરલાલ પટેલે પણ આગાહી ફેરવી નાખી છે। ત્યારે ગુજરાત રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોને લઈને આ દિતવા વાવાઝોડું નક્કી મેઘતાંડવના મંડાણ નાખશે અને 9 ડિસેમ્બર મહિનાને લઈને નવી આગાહી સામે આવી છે, જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર। તો મિત્રો, જ્યાં દિતવા વાવાઝોડું છે તેના આખો ફાઇનલ ટ્રેક હવે સામે આવી ગયો છે। શ્રીલંકાની અંદર 150થી વધારે અને ઇન્ડોનેશિયાની સહિતના દેશોમાંથી થઈને ટોટલ 300થી વધારે લોકોના મોત મિત્રો લઈ ચૂક્યો છે વાવાઝોડું। તો તમે ગણી શકો કે જ્યાં દિતવા નામના વાવાઝોડાનું જે કહી શકો કે જે ખૂંખારિયત છે તે મિત્રો કેટલી હશે, કારણ કે 300 જેટલા લોકોને ભરણામાં લઈને હવે પૂરેપૂરી જોશમાં આવ્યા છે। તો આ વાદળો વરસાદી વાતાવરણ બનાવી શકે અને ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર મેઘતાંડવના મંડાણ જે છે તે મિત્રો જોવા મળી શકે તેવી પણ નવી આગાહીઓ જે છે તે મિત્રો સામે આવી રહી છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે। એક બાજુ મિત્રો વાદળો છે તો બીજી બાજુ વાવાઝોડાનો ખૂંખાર ખતરો ટોળાઈ રહ્યો છે, જેની વચ્ચે આપણા ગુજરાતની અંદર આની કેટલી અસર થવાની છે અને આવનારા દિવસો ગુજરાત રાજ્ય માટે કેવા રહેવાના છે, બધી માહિતી એક પછી એક જણાવીએ। તો સૌથી પહેલાં મિત્રો, દિતવા નામનું જે આ વાવાઝોડું છે તે અત્યારે હાલ નબળું પડતું મળી રહ્યું છે, કહી શકું કે એકદમ હવે નબળું પડી ચૂક્યું છે, પરંતુ આવનારા દિવસોને લઈને આ જે વાવાઝોડું છે તેની સિસ્ટમો હવે નબળી પડશે અને ખાસ આસપાસના વિસ્તારોમાં ઘણી બધી મિત્રો ફેલાવવાની છે। ત્યારે તેને કારણે કયા ભાગોમાં તેની અસરો થશે અને ભવિષ્યમાં મિત્રો તેને લઈને આદિત્ય હમણાં વાવાઝોડાને લઈને શું નવાજોની થવાની છે ગુજરાત રાજ્યો પર, એના વિશે આજના વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં તમને જણાવી દે કે ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હશો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા જ હવામાનના લગતા ઉપયોગી વિડીયો તમને આ ચેનલ ઉપર દરરોજ મળતા રહેશે। અને સાથે જ આ વિડીયોને તમે લાઇક નથી કર્યો તો અત્યારે જ લાઇક કરી દેજો, જેથી આવા વિડીયો અમે પણ તમારા માટે બનાવતા રહીએ। તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો ખાસ કરીને આજનો આ એકમાત્ર વિડીયો તમે છેલ્લે સુધી એટલે કે અંત સુધી જોઈ લેશો તો તમારે અન્ય હવામાનને લગતા કોઈ પણ બીજા વિડીયો જે છે તે મિત્રો જોવાની જરૂરિયાત નહીં રહે, કારણ કે આ એક વિડીયોના માધ્યમથી તમને તમામ ગુજરાતના હવામાનની સચોટ માહિતી જે છે ને મળી જવાની છે। તો ચાલો મિત્રો, સૌથી પહેલાં આપણે લિસ્ટ બનાવીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દા ટાર્ગેટ કરવાના છે અને ત્યાર પછી એક મુદ્દા વિશે વાત કરીએ। સૌથી પહેલાં મિત્રો, પ્રથમ મુદ્દા ઉપર મારે તમને માહિતી આપવાની છે વાવાઝોડું દિતવા વિશે, કારણ કે આજે વાવાઝોડું જે મંડાણ નાખીને બેસું છે બંગાળની ખાડીની અંદર, તો આ વાવાઝોડું મિત્રો કોઈ નોર્મલ વાવાઝોડું નથી। આ વાવાઝોડાને કારણે ઓલરેડી 300 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને હજુ પણ મિત્રો આ વાવાઝોડું ભારત તરફ મંડાણ નાખીને બેઠું છે। ત્યારે આજે કઈ બાજુ જશે અને આ વાવાઝોડાને કારણે જે સિસ્ટમો બની રહી છે તે ઘાતક બની રહી છે, તો એને